નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 8.1 લઈશું, જેનો આપણે 13મો દાખલો કરીએ છીએ, જેની રકમ છે એક પેટીમાં 120 ફળ છે, તેમાંથી 30% કેરી, 50% નારંગી અને બાકીની મોસંબી છે. તો પેટીમાં કેટલી મોસંબી હશે? હવે ટોટલ ફળ કેટલા છે? 120 છે. અને 50% અને 30% એટલે કે ટોટલ કેટલા થયા? 80%. એટલે 20% મોસંબી હશે. એટલે આપણે 100 માઇનસ આ 30% અને માઇનસ 50%, આ બે બાદ કરીએ એટલે આપણને મળશે 20%. 100 ને 30 એટલે 50 ને 30 80, અને 100માંથી 80 જાય તો 20, એટલે 20% મોસંબી હશે, આપણે એમ માનીએ. હવે 120 છે, એમાંથી 20 મોસંબી હોય તો આપણે ટકા નથી શોધવાના, મોસંબી શોધવાની છે. તો 120ની સંખ્યાએ 20% મોસંબી છે, તો 100 એ કેટલા? તો મીંડે ઉડી ગયા, એટલે વધ્યા 12 દુના 24. 24 મોસંબી હશે. ત્યારબાદ 14મો દાખલો છે. વર્ગના 40 બાળકોમાંથી 15% બાળકો વરસાદમાં ભીંજાવાનું ગમે છે. તો કેટલા બાળકોને ભીંજાવાનું ગમે? મિત્રો, જ્યારે આવી નિશાની આપેલી હોય ને, ત્યારે આ બેનો ગુણાકારને છેદમાં 100 એ જ રીતે મૂકવાનું. પણ અને ભીંજાવાનું ગમે છે, અહીં ગમે છે, સરખું જ છે. જો વિરોધી હોય ને તો આને 100માંથી બાદ કરીને કરવું પડે. એટલે અહીં 40માંથી 15% બાળકોને ગમે છે, તો 100 કેટલા બાળકોને ગમે? 100 મીંડે ઉડી ગયા. હવે અહીં 5 દુના 10, 2 દુ 4, અને 5ના પાડામાં 15 આવે એટલે 5 તેરી 15. તો 3 દુના 6, એટલે કે 6 બાળકોને ભીંજાવાનું ગમે છે. ભીંજાવાનું ગમે છે. રકમ છે દાખલા 15માંની. એક ગામમાં 30% સ્ત્રીઓ, 40% પુરુષો અને બાકીના બાળકો છે. જો બાળકોની સંખ્યા 1200 હોય તો ગામની વસ્તી શોધો. હવે 30% સ્ત્રીઓ, 40% પુરુષો અને બાળકો બાકીના કેટલા રહ્યા? તો 100માંથી 30 વત્તા 40 બાદ કરીએ એટલે 100માંથી 40 ને 30 70, એટલે 100માંથી 70 જાય તો 30% વધે. હવે આ 30% બાળકો છે, એટલે આપણે શોધવાનું છે ગામની વસ્તી. બાળકો 30%એ જો 1200 બાળકો હોય તો આ બધા 30, 40 ને આ 30 બધા થઈને 100% થાય. એટલે તો 100 કેટલા? ટકાવારી હંમેશા 100 જ કાઢવાની હોય. હવે તો ટોટલ 100% હોય,
એટલે 30 એ 1200, તો 100 એ કેટલા? એટલે આપણે 100 ગુણ્યા 1200 અને આ 30 છેદમાં 30% એ 1200 વસ્તી એટલે કે બાળકો. તો આ તો કુલ વસ્તી છે. 30%માં વસ્તી 1200 થાય છે, તો 100 એ કેટલા? એટલે 0 ઉડી ગયા અને 3 ચોક 12 અને આ 0 બાજુમાં લગાવી દઈએ એટલે 100 ગુણ્યા 4 એટલે 400 અને આ તો 40 છે એટલે એક 0 લગાવવો પડે. એટલે ગામની વસ્તી 4000ની વસ્તી છે. ત્યારબાદ 15મું, એક મતદાન ક્ષેત્રમાં 20,000 મતદાર છે, જેમાં 60% લોકોએ મતદાન કર્યું છે. કેટલા લોકોએ મતદાન નથી કર્યું? અહીં કર્યું છે ને નથી કર્યું. હવે 60% લોકોએ કર્યું છે તો ટકાવારી હંમેશા 100 હોય. તો 100માંથી 60 જણાએ બાદ 60 જણાએ નથી કર્યું તો 60 જણા લોકોએ મતદાન કર્યું છે તો નથી કેટલાએ કર્યું? 100માંથી 60એ કર્યું છે તો 40એ નથી કર્યું. 100માંથી 60ને બાદ કરી નાખો એટલે 40%એ મતદાન કર્યું નથી. તો આપણે તો લોકો શોધવાના છે, આપણે ટકા નથી શોધવાના. એટલે જે રકમ આપી હોય ને, આ 20,000 છે, એ 20,000 એમને એમ લખી નાખવાના અને એને ગુણ્યા 40 એ મતદાન 40% લોકોએ મતદાન નથી કર્યું એટલે ગુણ્યા 40 ને છેદમાં 100. મીંડું ઉડી ગયું. 2 ચોક 8, 2નો ને 4નો ગુણાકાર 2 ચોક 8 ને પાછળ 1 2 ને 3 0 લગાડી દઈ એટલે 8,000 લોકોએ મતદાન નથી કર્યું. બરાબર. દાખલો 17મો છે. અનિતા તેના માસિક પગારમાંથી 15% બચત કરે છે. જો અનિતા દર મહિને 6,000 બચાવે તો તેનો પગાર કેટલો હશે? હવે બચાવે છે 6,000 અને 15% બચત કરે છે, તો જ્યારે એ આ ટકા $15 હોય ત્યારે એની બચત 6,000 રૂપિયા હોય. એટલે પગાર એનો 6,000, 15% એ 6,000 પગાર બચાવે છે. એનો પગાર 6,000 આ ટકા. તો 100% હોય એટલે કે પૂરેપૂરો પગારે કેટલો પગાર થાય? તો આ 6,000 ગુણ્યા 100, આ બેનો ગુણાકાર કરવાનો છેદમાં 15. હવે 15ના ઘડિયામાં આ 60 આવે છે તો આપણે 15 ચોકું 60 અને આ 2 મીંડા વધ્યા તો એ મૂકી દો બાજુમાં. હવે આ 4 અને 100નો ગુણાકાર કરીએ એટલે 400 ગુણ્યા 100 તો 4 એકુ 4 ને પાછળ મીંડા લગાડી દઈ 1 2
3 ને 4 એટલે 40,000 એનો પગાર હશે. બરાબર. ત્યારબાદ દાખલો 18મો. મનુ, કનુ અને ધનુ વચ્ચે 2:3:4 પ્રમાણમાં 18,000 વહેંચતા દરેકના ભાગે કેટલી રકમ આવે? તો આ તો દાખલો એકદમ ઇઝી તમારે. ધારો કે કનુને આપણે ગણવાનું, મનુને 2x મળે છે, કનુને 3x અને ધનુને 4x મળે છે. બરાબર. હવે કનુને 2x, મનુને 2x, કનુને 3x અને ધનુને 4x મળે છે. તો ત્રણેયના ભેગા થઈને કેટલા થાય? તો આપણે આ રીતે સરવાળો કરવાનો. 2x વત્તા 3x વત્તા 4x બરાબર 4 ને 3 7, 8 ને 9, ટોટલ 9x થયા. બરાબર. હવે આપણે કનુનું લઈએ. કનુનું જ્યારે લઈએ, મનુ છે સોરી, આપણે મનુનું લઈએ. મનુના 2x છે એટલે 2/, આ ટોટલ કેટલા આવ્યા? 9. એને ગુણ્યા આ 18,000 કરી નાખો એટલે મનુના ભાગના આવશે 9 દુના 18 એટલે 2,000 દુ 4,000. 4,000 મનુને મળશે. હવે કનુનો વારો. તો કનુના 3x છે ને એટલે 3/9 મૂકવાના. અહીંયા 2x હતા તો 2/9 મૂક્યા. અહીંયા 3/9 મૂકવાના. એને ગુણ્યા 18,000. 2,000 તેરી 6,000 એટલે કનુને 6,000 મળશે. અને હવે ધનુને 4/9 કરીએ. એને ગુણ્યા 18,000 તો 9 દુના 18 ને 0 0 0, 4 દુના 8 એટલે કે ધનુને 8,000 રૂપિયા મળશે. હવે આ બધાનો સરવાળો કરો ને, 4,000, 6,000 અને 8,000, તો બધાનો સરવાળો 18,000 થાય. બરાબર. મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 7ના જે 18 દાખલા આપ્યા છે એ 18 દાખલા અહીં પૂરા થાય છે. હવે પછીનો આપણે 8મો અને 9મો દાખલો આના પછીના વિડીયોમાં લઈશું. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.